श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું રસપાન કરીએ છીએ. તેમાં બેઠક 13મી ગોવિંદકુંડની બેઠક આવી છે. ગોવિંદકુંડ પર બેઠક છે. ત્યાં આચાર્યજી આપ 3 દિવસ સુધી બિરાજ્યા. શ્રી ભાગવતનું પારાયણ કર્યું. તે સમયે કૃષ્ણદાસ મેઘને પ્રાર્થના કરી કે મહારાજ શ્રી ગિરિરાજ જે વ્યાપી વૈકુંઠ સાંભળીએ છીએ એનું દર્શન અમને કરાવો. આ સાંભળી આચાર્યજી ચૂપ રહ્યા. ત્યારબાદ 2 ઘડી શેષ રહી. તે સમયે ગોવિંદકુંડની સામે શ્રી ગિરિરાજજીની ઉપર આપ બિરાજ્યા હતા. ત્યારે કૃષ્ણદાસ મેઘને અંગૂઠાનો સંકેત કરી બતાવ્યું કે જે આ શિલા દેખાય છે એને ઉઠાવો અને નીચે કંદરા નીકળશે. એ કંદરાની નીચે તું ચાલ્યો જજે. ત્યાં વ્યાપી વૈકુંઠના દર્શન તમને થશે. ત્યારે કૃષ્ણદાસ ત્યાં જઈને જુએ છે તો કંદરા છે તે કંદરામાં ચાલે ગયો. તો 3 દિવસ સુધી ચાલ્યો. ત્યારે ત્યાં એને વ્યાપી વૈકુંઠના દર્શન થયા. વ્યાપી વૈકુંઠના તથા લીલા સામગ્રીના દર્શન થયા. એની પાછળ ઉપર એક પોપટને જોયો. તે અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યો હતો. ત્યારે કૃષ્ણદાસ મેઘને 3 વાર શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું. ત્યારે એને 3 વાર જળમાં ચાટ ડૂબાડી જળ પીધું. પુનઃ ભગવત નામનું ઉચ્ચારણ કરવા લાગ્યો. એટલામાં કૃષ્ણદાસ મેઘનને નિંદ્રા આવી ગઈ. ત્યારે ગોવિંદકુંડ ઉપર કૃષ્ણદાસ આવીને ઊભા રહ્યા. તે શું જુએ છે કે દિવસ 2 ઘડી ચડી ગયો છે. કૃષ્ણદાસે પ્રાર્થના કરી, મહારાજાધિરાજ આપને લીલા સામગ્રીના દર્શન તો કરાવ્યા. ત્યારે આપે કહ્યું કે તે લીલા સામગ્રીની જ પ્રાર્થના કરી હતી. આમ કહીને આપ ચૂપ થઈ ગયા. કૃષ્ણદાસ મેઘને પુનઃ પૂછ્યું, મહારાજ તે પક્ષી કોણ હતું? ત્યારે આપે કહ્યું, તે પક્ષી સારસ્વત કલ્પનો પોપટ છે. એને સ્વામિનીજીએ શ્રીકૃષ્ણ નામ ભણાવ્યું હતું. તે આટલા દિવસોમાં માધુરીના વૃક્ષ ઉપર બેસીને ભગવત નામ લઈ રહ્યો હતો. તે માધુરી કુંડ છે તેમાં જળપાન કરતો નથી. તે વિચારતો હતો કે જળપાન કરીશ તો ભગવત નામમાં અંતરાય પડશે. તેણે 3 વાર ભગવત સ્મરણ કર્યું. ત્યારે તેણે 3 વાર મન લગાવીને જળપાન કર્યું. જીવની ભગવત નામમાં આવી આસક્તિ હોવી જોઈએ. અને સ્વામિનીજીનું વરદાન હતું કે જે દિવસે આચાર્યજી મહાપ્રભુજીનો સેવક આવીને શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરશે ત્યારે તારું પોપટ સ્વરૂપ છૂટીને નિજ લીલામાં સહચરી થશે. એટલે તને અહીં મોકલ્યો હતો. જ્યારે એક સમય સ્વામિનીજીને પ્રભુને માટે અહીં મોકલ્યા હતા ત્યારે એક ક્ષણ એ યુગના જેવા થયા. ક્ષણયુગ સત વિપ્રમયા સોન વિરહા ભવેત. આ શ્લોકાર્થમાંથી પ્રેમામૃત કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ શ્રી આચાર્યજીએ કર્યો એમાંથી એક શ્લોક છે. આ ગ્રંથમાં શ્રી કૃષ્ણના 116 નામ કહ્યા છે. એને શ્રી સ્વામિનીજી જપ કરતી ત્યારે પ્રભુનો સમાગમ થયો તથા સંયોગ રસની પ્રાપ્તિ થઈ. ત્યારે પ્રભુએ પૂછ્યું, આ ગ્રંથનું દાન કોણે કર્યું? શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે જે અમારી બરાબર હોય એને આપજો, જે મારા સમાન હોય તેને વંચાવજો. ત્યારે આ ગ્રંથ સ્વામિનીજીએ ગિરિરાજ ઉપર લખ્યો. ત્યાંથી આ ગ્રંથ આચાર્યજીના હાથે આવ્યો. તે સમયે ત્યાં સ્વામિનીજીના હસ્તાક્ષર આપણા મનમાં વાંચી વિચારી પાઠ કર્યા. તે સમયે કૃષ્ણ ચૈતન્ય ગોળિયા તથા કેશવ ભટ્ટ કાશ્મીરી આચાર્યજી મહાપ્રભુજીની પાસે ઊભા હતા. એનાથી આ સ્વામિનીજીના હસ્તાક્ષર વાંચી શકાય નહીં. ત્યારે એને આચાર્યજીને કૃપા કરીને આ ગ્રંથનું દાન અમને કરો. અને આચાર્યજીએ સ્વામિનીજીના હસ્તાક્ષર વાંચીને સંભળાવ્યા. કૃષ્ણ ચૈતન્યએ આપને પ્રાર્થના કરી, મહારાજ આ ગ્રંથનું દાન અમને કરો. એમને તે ગ્રંથની પ્રાર્થના કરી. ત્યારે તે ગ્રંથ આપે કૃષ્ણ ચૈતન્યને આપ્યો અને કાશ્મીરીને નહીં આપ્યો. એકવાર જગન્નાથજીએ આજ્ઞા કરી કે ગ્રંથ તમારે પોતાના માર્ગેને જ આપવો. આ વાતને ધ્યાનમાં રાખીને આચાર્યજી મહાપ્રભુજીએ તે ગ્રંથ કૃષ્ણ ચૈતન્યને જ આપ્યો.
ત્યારે આપે ગોવિંદ કુંડથી પ્રસ્થાન કર્યું. ત્યારબાદ સંકર્ષણ કુંડ, ગાંધર્વ કુંડ સ્નાન કરી સઘન કંદરા તથા અપ્સરા કુંડ થઈને બળદેવજીના દર્શન કરીને ઐરાવત કુંડ પર બળદેવજીના દર્શન કરીને કદમખંડ થઈને દંડોતી શિલા પર એક નાનકડા મંદિર પાસે છોકરનું વૃક્ષ છે ત્યાં આપ પધાર્યા. ત્યાં આપ બિરાજ્યા. આ ચરિત્ર આચાર્યજી મહાપ્રભુજીએ ગોવિંદ કુંડની બેઠકમાં પ્રગટ કર્યું. હવે 14મી બેઠક સુંદર શિલાની બેઠક. સુંદર શિલાની સામે છોકરનું વૃક્ષ નીચે આચાર્યજી આવીને બિરાજ્યા. ત્યાં પ્રથમ શ્રી ગોવર્ધનની પૂજા કરી દીપમાલિકા ઉત્સવ અને અંકુટ ઉત્સવ કર્યો. એ બેઠકજીમાં આચાર્યજીએ સવાશેર ભાતનો અંકુટ કર્યો હતો. એનું દર્શન ગુસાઈજીએ ગોકુળનાથજી તથા શોભાબેટીજીને અદ્ભુત અલૌકિક રૂપથી કરાવ્યું હતું. આ વાર્તા વચનામૃતમાં પ્રસિદ્ધ છે. એક સમયે ત્યાં આચાર્યજી મહાપ્રભુજી ભોજન કરીને છોકરની નીચે બિરાજ્યા હતા. દામોદરદાસની ગોદમાં મસ્તક ધરીને સૂતેલા. તે સમયે શ્રીનાથજી પધાર્યા. ત્યાં દામોદરદાસજીને મનાઈ કરી કે તમે પધારો નહીં. ત્યારે આપના નુપુરનો અવાજ સાંભળી આચાર્યજી જાગી ગયા. તે સમયે શ્રીનાથજી ત્યાં ઊભા રહ્યા. ત્યારે આચાર્યજીએ શ્રીનાથજીને પોતાની ગોદમાં બેસાડીને કપોલનો સ્પર્શ કરી મુખ ચૂમી લીધું. આ ચરિત્ર આચાર્યજીએ સુંદર શિલાની બેઠક ઉપર પ્રગટ કર્યું. 15મી બેઠક ગિરિરાજની બેઠક. ગિરિરાજની ઉપર શ્રીનાથજીના મંદિરમાં દક્ષિણ ભાગમાં એક ચબૂતરી હતી. તેના ઉપર આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં સેવાના ફુરસદમાં સમયમાં આપ બિરાજતા હતા. એક સમયે શ્રીનાથજીનો શૃંગાર કરીને તે ચબૂતરી પર બિરાજ્યા. કેમ કે તે સમયે સામગ્રી સિદ્ધ થઈ ન હતી એટલે ગોપી વલ્લભમાં મોડું થયું હતું. એટલામાં જ સ્વામિનીજી થાળ લઈને આવ્યા અને પધારી નુપુરના શબ્દ સાંભળી શ્રીનાથજીએ દામોદરદાસને કહ્યું કે દમલા, અમે તો મોડું કર્યું. પરંતુ સ્વામિનીજી ગોપી વલ્લભનો થાળ લઈને પધારી. કેમ કે તે વિલંબને કેમ સહન કરે. એટલે શૃંગાર થયા બાદ ગોપી વલ્લભમાં વિલંબ નહીં કરવો. પાછળ દેવ પ્રબોધિની પર્યંત ગિરિરાજમાં શ્રી આચાર્યજી બિરાજતા. ત્યાં દોષારોપણ ભાગવતના કર્યા. એક પ્રદક્ષિણા પરિક્રમા ગિરિરાજની કરી. ત્યાર પછી ગુલાલકુંડ, બિચ્છુકુંડ, પરમકંદ્ર, શ્રીદામા સખાનું ગામ છે ત્યાં એક રાત્રિ રહ્યા. ત્યાંથી બીજે દિવસે પ્રસ્થાન કર્યું. જ્યાં આદિબદ્રીનું સ્વરૂપ ધરીને શ્રીજીએ પોતાના સખાઓને દર્શન આપ્યા. તે સઘન છે. આપ એક રાત્રિ બિરાજ્યા. એની પાછળ ત્યાંથી બીજે દિવસે ઇન્દ્રકૂપમાં આચમન કરી આગળ કામવન પધાર્યા. આ ચરિત્ર આચાર્યજીએ ગિરિરાજજીની બેઠકમાં પ્રગટ કર્યું. શ્રી ગિરિરાજ ઉપર શ્રીનાથજીના મંદિરમાં હાલમાં પણ પ્રગટ નથી. 16મી બેઠક કામવનની તે કાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.